આજ તો એટલે હરખમાં છે ને આજ તો ક્યાં છો તું? તમારા કેમ શોખ યુઝ કરે પછી બધા જગ્યાએ યુઝ કરવા હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધા? અને આજની મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. અને બધા ફ્રેશ થઈ ગયા છે આજ તો, કારણ કે આજ તો ઘરે ખુશીઓનો માહોલ હોય, કારણ કે બધા અત્યારમાં આવતા હોય એટલા માટે. કારણ કે 3 દિવસથી સખત મેળા ન હોય એટલે અત્યારે બધા આવવાના છે અને પપ્પા ઓન ધ વે છે જવા માટે. પપ્પાએ નાસ્તા પાણી કરી લીધા છે. પપ્પાને પાસે ટાઈમ નથી બિલકુલ અત્યારે બોલવાનો, કારણ કે એ લોકોનો ફોન આવી ગયો ઓલરેડી કે અમરેલીમાં પહોંચી ગયા છે. પપ્પાને બધાને લેવા જવાના છે મોટી ગાડી લઈને. હે પપ્પા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નીકળશો ને ફટાફટ લેવા? હા, વરરાજા આવ્યા છે, લેવા જાવ જોઈએ ને. એક નાટા 3 ત્રણ વરરાજા છે, 3 તો લેવા જવાના છે. હા, લઈ આવો જાઓ. ચલો મમ્મીને મળી લઈ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? બસ એકદમ બઢિયા. આજ તો બધા હરખમાં આજ તો એટલે હરખમાં છે ને આજ તો યુદ્ધ કરવા ગયા હોય ને, કેમ ઘરે પાછા આવતા યુદ્ધ લડીને એમ જો હરખ થાય કે પાછા હેલા આવ્યા એમ. જો કે આવવાના જ હોય પણ હરખ થાય તોય આપણે એમ કે 3-4 દિવસ આપણે હોય જ નહીં જોડે ને પછી આવતા હોય એટલે હરખ હોય ને. એ લોકોને ઘરે માણસ પોગતા એમ હા ઘરે એવું થાય તો, કારણ કે જમવાનું ડેઈલી બહારનું જ હોય ને, બહારથી ખાવાનું છે ને જમવાથી બે કંટાળી જાય. લોકો ઘરે આવવાનો હરખ હોય ને, આપણે એ લોકો અહીંયા આવીનો હરખ. હા, જય સ્વામિનારાયણ. એટલે જ કહું છું, લોકો બહાર જમી છે ને કંટાળી ગયા બીજા ઘરે, થાકી ગયા હોય 3-4 દિવસ જો થઈ સખત બહારનું ખાવાનું. 17 ના ગયા હતા, 17, 18, 19, 20 થઈ આજ 20 તારીખ થઈ, 4 દિવસ ટોટલ થાય. તો કે આજ તો ઘરનું ખાજે સવારમાં ભાખરીને બપોરે મસ્ત ફૂલ ડિશ કરશું એટલે આવી ગયા અમરેલીનો. પપ્પા લેવા જ જાય છે તો એ જ કહું છું. એટલે ભાખરી બનાવી નાખી. હા, એટલે તમે ફટાફટ રેડી થઈ ગયા આવે પેલા એમ ઉતાવળમાં હરખ હોય આજે. તો કે આવે તો આપણે ચહેરા પર જોઈએ ને ગ્લો વધારે ના આવવો જોઈએ, રોનક આવી જોઈએ. નવી બુક લેવા ગયા, સરસ. ચલો તો અત્યારમાં ચા ને ભાખરી બનાવશું બધાનો નાસ્તો કિંજલ. ચલો, કારણ કે લોકો ભાખરીને આવે તો તરસ્યા હોય, સવારમાંથી રોજ ને વણેલા ગાંઠિયા જ ખાતા બીજા કરે. ગાંઠિયા નો મળે વિરલીને ક્યારેક. 1-2 વાર ફોન વાત થાય ને કે વણેલા ગાંઠિયા ગોતી છે કે એમ. એટલે કારણ કે નવું છે સિટી હોય એટલે આપણે તો ખબર જ ન હોય કે ક્યાં શું મળે છે. એ લોકો દર વખતે જાય સવારમાં નાસ્તો પેલા ગોતવાનો, બપોરનું ગોતવાનું. હા, અહીંથી ગયા તા નહીં, હજી બસમાં બેસતા તમે તમારે રહેવાનું કે ગોતી કે મળવું જોઈએ ને એ કે. હા હા, એટલે એવું જ થાય ને. આપણે તો છોકરીઓ તો આપણે શું કરી, આપણે એમ થાય કે છોકરા કાંઈ નહીં, પણ છોકરા ઈ સાચી વાત છે. આપણે લેડીઝ એટલું બધું એડજસ્ટમેન્ટ ના કરી શકીએ. અને એમાંય આપણે ઘરનું સંભાળીએ એમ છોકરા બહારનું બધું સંભાળી લે એમ, જેન્ટ્સ એમ. હવે આપણે હોય તો જેની જગ્યાએ એકલા હોય તો આપણે કાંઈ ન કરીએ છીએ. હા, એટલે આપણે કહેતા હોય ને તમે શું કરો, આપણે કહેતા ને તમે શું, એટલે કે મને કહેવાનું નહીં હવે. હા, કારણ કે એવું છે બધું. ચલો તો અત્યારમાં જો ચા ભાખરી બધી યસ મમ્મીને આવ્યા. હા, એટલે કિંજલ નાસ્તી વધારે બધાને ભાખરી ભાવે છે અને હું દહીં વઘાર નાખું ને ચા મૂકી દઉં. ચલો બધા કંઈક કામ ફટાફટ સંભાળી લઈ. 8:15 અને પાછા અમે 3 લેડીઝે ફૂલ કામ પકડી લીધું છે, કારણ કે આ વખતે અમને ખબર છે એ લોકો મુંબઈથી આવ્યા એટલે અમને તો અમારે 2 કલાક 2.5 કલાક તો બેસી ગયા ને તો બધી ડિસ્કસ કરવામાં જ વહી ગઈ 2-2.5 કલાક. કારણ કે એ લોકોની જર્ની અમે શેર કરતા હોય, શું ખાધું, ક્યાં આવી રીતના કેમ હેરાન થયા, કેટલી મોજ કરી, ક્યાં ફર્યા. તો 2-2.5 કલાક તો અમારે એમને વહી જાય. તો કિંજલ કે આપણે છે ને અત્યારમાં રાત બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. મેં તો વાંધો નહીં, ચલો. પણ એની પહેલાં આપણે મમ્મીને મળી લઈએ. મમ્મીને કારણ કે આપણે હમણાં લાડવાની તૈયારી ફૂલ હાલે છે, મહેમાન પણ આવવા મળશે થોડા દિવસમાં. એટલે મમ્મી પાસે બીજી વાર શરૂ કરી દીધું ઝાપડ ઝૂપડ કરવાનું. અને હું કિચનમાં છે. અરે વાહ, જય શ્રી સ્વામિનારાયણ લખવા મેળી. હા, ગુડ ગર્લ. એટલે મમ્મી કે થોડુંક ઝાપડ ઝૂપડ કરી નાખી આજે, એટલે ઉપાધિ નહીં પછી કે. તો ચાદર બધા ચેન્જ કર્યા, પાથરવા નવા એટલે બીજા. હા, એટલે મમ્મી એનું કામ કરે છે અને હું ને કિંજલ બે ત્યારે કિચન સંભાળે છે. મેં ત્યારમાં જો દાળ પણ બાફા મૂકી દીધી કુકરમાં, પણ સીટી પણ પડવા મળશે. આ જો ભાત પણ મેં મૂકી દીધા વોશ કરીને. અમે ભાત પણ ચડવા મળ્યા છે મારે. હવે છે ને ફટાફટ હું શાક પણ સુધારી નાખું. અને કિંજલ આ ભાખરી બધા માટે બનાવવા મળી છે. બધા માટે ભાખરી બનાવવાની છે મારી. 8-9 ભાખરી પડે હશે. બપોરના ભાત ને દાળ મૂકવાની છે, રૂમ સાફ કરવાની છે, બધા સોકાઈ ગયું છે. હા, એ આવે પેલા થોડું કરી નાખે ને પછી એમ તો થોડી વાર જોડે બેસીએ એવું એવું જ થાય. ગયા તો ખબર ને આપણે. હા, તો ફ્રી જ ન થાય, કામમાં રહે એવું થાય. ગયા તો એવું જ થયું આપણે. પછી કામમાં મૂકે ને મોડું થાય ને પછી ગમે નહીં આપણે એવું થાય. તો કીધું બેન વિચાર આગળ મેળવી છે હવે. ફુલકા ભાખરી દેજો. યસ, ક્રિસ્પી ભાખરી. બઢિયા બઢિયા. તો ચલો બપોર શાક દૂધી બટાકાનું કરી નાખીએ ને, હા, દૂધી બટાકા. કારણ કે પપ્પા મગનું શાક ના પાડે કે મગનું શાક કરતા જ નહીં કે નથી મજા આવતી. કારણ કે છે ને
દાળ ને પેલું મગનું શાક બે સેમ સેમ થઈ જાય એટલે જ ને. એટલે નથી ભાવતું એવું. અને કઠોળનું હમણાં ગયા તે આપણે દાળ ભાત કઠોળનું બનાવ્યું હતું મગનું શાક ચોળીનું એટલે મમ્મી કે બટેકા અને દૂધી છે ને થોડીક નાખી દે એટલે દૂધી કે બગડે નહીં કે હા તો હું તે સુધારી જ નાખું રેડી. અમારે દાળ ભાત કર્યા હતા, પણ આ બધા આવે ને પાછું બીજી વાર કરીશ. એ લોકો ખાય ને ઘરના આપણે એટલે એમને ગરમ થાય કે ભાઈ હરખું જમાડી નવું ખરા કંઈક sweet બનાવશું, પણ અત્યારે હજી final નથી કર્યું. બપોરે બતાવશું. હા ચાલો અત્યારે વાગ્યા છે 9:10 માં 5 મિનિટની વાર છે અને ઢીંગલીઓ જે બે મસ્કૂલ થઈ ગયું મસ્ત મજાના જે આપણે ચાના કપ પીધા હોય ને હા દીકા આ બા ફોન દે છે. વેરી ગુડ મોર્નિંગ આકાશ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ કંઈક મીટિંગ જામી છે ખબર નહીં હું જામી હોય. ડિસ્કશન ચાલતું હા કેવો થાક બાક થાક તો ઉતરી ગયો, મસ્ત ફ્રેશ થઈ આ ગયા. મૂછું ને કાકડા હારા વાળા છે. વાળા નહીં વળી ગયા આ હોય એમ. રાત છે જ આમ છો ને એટલે. જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા પાછા નાઇટ ડ્રેસમાં આવી ગયા બધા નાયરસ મને ગાભામાં આવી જાય. આ એટલે ગાભા જ કયો શબ્દ તો હારો વાપરવો પડે ને હા પણ પાછા મેલા થાય. અમારે જવાનું પેલું જ બનાવે. એટલે તો કહું છું એટલે નાઇટ ડ્રેસમાં પાછું રહેવું પડે પાછું નાઇટ ડ્રેસમાં. આમ તેમ થાય એટલે કેવું કર્યું મુંબઈ તમારું? એક નંબર. એક નંબર ને તો વાંધો નહીં ઘાટકોપરની તો હું વાત કરીએ. સરસ લ્યો. રિવ્યુ એટલા હા હા બાકી બધી વસ્તુ મજા આવી. છે હે? એ આખો દી હું બોલ ખબર માં બેઠું તેલ મેં તો પપ્પારે વેચવા મેં કીધું તો કાલ તને મોકલી દીધું હારે લક્ષ્મીના મોઢે શબ્દો વારે વારે નીકળે એટલે હા brand બની જાય. બ્રાન્ડ બની જાય બની જ ગઈ આપણે હવે અમારે ન્યાય એક રિવ્યુ આવ્યો હતો. એક છોકરો હતો ને ભૂરિયા વાળો હા હા ઈ કહેતા હતા કે માં બેટી તેલ નાખી જોઈ કે હા અને આવડી ગયું છે તો ઈ જ બોટલ લઈને આવી નાખવા પરાણે. બા મને નાખી જોઈએ કે માં બેટી હેરો છે. હા હા ઘણા છોકરા એવા મોઢામાં હોય બેસી ગયો એ શબ્દ. પણ આપણું છે ને નામ છે ને જો હેલું છે હાવ એટલે હાવ યાદ રાખવું જ ન પડે કોઈને કે હું તેલનું નામ છે નામ એવું મેં વિચાર્યું હતું તે ઘરે ઘરે હોય. હા એટલે જ ને એક ઘર માં બેટી વગરનું ન હોય. અને પછી બધાને યાદ રહે નાના છોકરાને યાદ રહી જાય આ વસ્તુ એવું છે અમુક એવો નામ હોય ને બ્રાન્ડના તમને યાદ કોઈ રહે નહીં એવું થાય અહીંયા ન આવે કોઈ વાત એવું થાય બહુ નામ અટપટા હોય. ઘણા અટપટા હોય હા આપણું સોબર અને સિમ્પલ. જેવું આપણું છે વસ્તુ એવું આપણું નામ છે સોબર ને સિમ્પલ એ ઘરે રીતે ઘરે માં બેટી. હા હા હું આકાશ થઈ બોલો નવીનમાં કાંઈ નવીનમાં તો તમારા માટે એક મસ્ત મજાની સરપ્રાઈઝ અમે લઈને આવ્યા છીએ. ઓહો અમારા માટે હા, હા, ઓહો, શું વાત છે ફુવારા માર્યા જ કરવા. અને બોલવાનો જ આપણો. આ એકવાર આકાશ સાટી હા. જાય સાટી દે ને તને હા. પછી તને ફોન નહીં કરે. ક્યાં છો તું? દર્શકભાઈ કીધું એમ, મસ્ત હા, હા. મજાની fragrance છે. સ્પ્રે લેવા છે એમ Yes, yes. પણ શું વાત એમાં છે? છે ભાઈ પાછો એવો જો વિરાટ હા. આવતો હતો. ઓહો કઈ બાજુથી ખુલતું હોય છે વિચારજો. આમાં ખબર ન પડે કઈ બાજુ ઢાંકણ છે જાનું આ બધા આમાં ફોકસ કરે આમાં તો. અરે સોરી મારું મને એમ કે મારું ન્યા ફોકસ છે આકાશના ચહેરાને જ ફોકસ જો કર્યા. આમ લાવે ફોકસ કરે. મસ્ત આ તો મેકઅપ ની ડબ્બી હોય એવું લાગે ખબર આ ન રીતના પડે ઓપન થાય છે હવે તો હા. સ્મેલ કર કેવું લાગે છે. હા હા તમે થોડુંક છાંટી દો. મેલ એમ હા કે. હા હા મેલ ખરેખર આમનું ખ્યાલ આવે છે હો. અમે આની પાછળ 1 કલાક ઉભા રહ્યા છે. બહુ સરસ પહેલી વાર મને ગમે ને સ્મેલ જીજુ મને રિયલી મને પણ સ્મેલ અમે ગમે યુનિક પાલ હાટો લીધી તો યુનિક, કિંજલ હાટો લીધી તો વન પીસ એ હતું જ ને. કામરા કઈ ગતું કઈ બહુ જોરદાર છે એનું. હા આ કંઈક છે પ્રાડા. પ્રાડા મિલાનો હા હે પ્રાડા મિલાનો પ્રાડા મિલાનો. કે ને કે નાગનું બચ્ચું શું કહેવાય કે કેવું છે નાનું ને નાગનું બચ્ચું હા, એને જેવું જેવું છે. છે. બચ્ચું છે પણ નાનું સારું છે છે. પણ બહુ સારું છે આ. આ તો નાનું છે ને પોકેટમાં રહી જેવું છે spray તો. હા હા તો મસ્ત મજાની તારા માટે અમે સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ મુંબઈથી. કિંજલને હવારનું છાંટી આનું દીધું. થઈ રહે spray? આ તો બહુ નાનો છે. શરીર પ્રમાણે એમ નહીં, પણ પૂછું spray કેટલો use કરું છું ને પહેલા. Use નહીં વિરાલી નથી કરતો. use કરું જ કરતી. નહીં એટલો બધો. મારે એમને સગાઈના જે લાવ્યા છું કામ એની માટે use નહીં અરે હજી સગાઈના પડ્યા છે લગ્નના નહીં સગાઈના. લઈને જાઓ એટલે. Smell સારી છે. મેં એને જો ઘણું બધું કીધું મેં કીધું તારે ઇયરિંગ્સ પહેરવી હોય બ્રેસલેટ ફોન પહેરવું આવ્યો હોય હતો. મેં કીધું કોઈ મને વસ્તુ શોખ નહીં છે ને. હા અને બધી એ વસ્તુ હતી અમારી. હા તમારા કેમ શોખ હતી use કરે પછી ઘરે દીકરી use કરવા વસ્તુ ગોતી નહીં મળે હશે નહીં દોડશે પછી તો હા હા કેક smell લાગે છે. સ્મેલ રિયલી સરસ છે થેન્ક યુ. બે એ તો કે બે વાત તો આમ કર થોડુંક ફ્રેગ્રન્સ જો આવે ના ના ય- હા હા એને તો કામરા છાંટી દીધો આવી. કાબરા સરસ છે એ તો હે ઠંડી ને? સરસ smell છે. નહીં ઠંડી છે નકર તમે સ્ટ્રોંગ હોય ને તો એનું માથું ચડી જાય મજા ન આવે અમે ઠંડી જ લાવ્યા છીએ સ્ટ્રોંગ નથી લાગ માથું ન ચડે બધાની અલગ અલગ બધાને ડિફરન્ટ ડિફરન્ટ છે બધાની
માણસ પ્રમાણે અલગ જોઈએ ને કેવી મસ્ત જોઈએ છે. શાંત હોય ને શાંત જોઈને તો સ્ટ્રોંગ હોય તો મારા શાંત છે આ, મારા શાંત છે આ. હવે ભૂલી જાય છે ઓપોઝિટ છે જેને આમ જે શાંત ન હોય ને હાટું શાંત લાવ્યા છે હા, ન હોય ને શાંત હોય ને તો એને કરવાના થોડુંક હોય સ્ટ્રોંગ લાવ્યા સ્ટ્રોંગ છે લેવા છે યસ ગુલાબ જેવી મસ્ત ઠંડી ઠંડી સ્મેલ છે આવે છે ને મસ્ત ગુલાબ જેવી છે અને પાછું લોંગ લાસ્ટિંગ છે કે 2-3 દિવસ રહેશે હા તો સારું કે બાકી તો આપણે 24 કલાક અત્યારે નથી રહેતા નથી રહેતા, પણ સીધું રહેશે હમ કિંજલના નવા બહુ છે. ફાઇન છે બહુ મસ્ત છે થેન્ક યુ રિયલી થેન્ક યુ મસ્ત છે સ્વેર છાટશો ક્યારેક 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 એટલે લાવ્યા તો વસૂલ તો કરવું હા, મારે. વસૂલ કરવું પડે. મારા માટે તો પછી 11 વાગ્યા છે 11 ને 5 મિનિટની વાર છે એમાં ઢીંગો જો મેં મસ્ત નાઈ કરી દીધી અને હવે પપ્પા રમકડા લેવા જ બધાય તેનાથી રમે છે કારું શું કરે શું બનાવવા જમવાનું તું મને દૂધ બનાવતું નતું આમ કરીને તોડી નાખ્યું દૂધ મને ખાવાનું બનાવ્યું ખાવાનું બનાવે દૂધ બનાવ્યું જ્યુસ બનાવસ તું છે સરસ લ્યો દૂધને તો છે ને તું આમ કરતી હતી ને જો તો ઢોળાઈ ગયું આમ કરતી હતી ને ડોલાય ઢોળાઈ ગયું ઓલો લો ના તો સવારમાં જો બે બેનોનું મસ્ત માથું વળીને ઉપર પિન ભરાઈને લીધી અને કોને આ રૂહીને બફ લીધું ને યાદ છે પેલા અમે બફ લેતા 8મું 9મું 10મું ભણતા ને ત્યારે હો રૂહી અને બફ કે શું કે પફ કે બફ કે એને પેલા તો એને બહુ લેતા હું મમ્મી બફે કે તને પફે કે હા પેલા બધા બહુ લેતા અમે બહુ લેતા બફ મારા ફ્રેન્ડ એ ઊભું લેતી ને હું સાઈડમાં લેતી મંદિરે બેન હતા ને હા. બેન બધા બફ લેતા બંધ કર્યા હતા હા તો ધીમે ધીમે તો બધા આમ બધા બંધ જ થઈ ગયા હાવ લેતા એક ક્રેઝ હતો એવો એક ટાઈમે તો બધા લે કોઈક સાઈડમાં લે કોઈક ઊભું લે કોઈક સાઈડમાં ને ઊભું એમ ભલે કે ન ભલે ન જોવે હા લે બધા તે લેતા ખબર નથી ફેશન જ આવી બધા લેતા બફ એવું તો છોકરીને બેન લટ્ટુ આડી આવે ને તો મેં કીધું બેને પિન લઈને આવી ઉપરથી બફ લઈ દો બેને મેં કીધું તો તે આરું નવડાવી મસ્ત મજાની અને જે રમકડાથી રમે છે પપ્પા લેવા એટલે આરું ગેમાં રમકડા તને ગેમાં ને તો વાંધો નહીં અને રોહી બેન એમને બેહાડી હતા શાક સુધારો મેં સુધારો આલો મેં કંઈક શીખો મેં કીધું વેકેશન છે તો નહીં રોહી અને સુધારે જ છે પણ રોજ કન્ટિન્યુ કામ કરે ને તો વાંધો ન આવે અને રૂહીએ જ કપડાં સુકવ્યા બધા મેં કપડાં સુકવવાના ત્યારે મેં કીધું ત્યારે વેકેશનમાં છે ને તને ફૂલ ટ્રેનિંગ આપી દો રૂહી તને ફૂલ તારે બધું કામ તને આવડી જવું જોઈએ હો પપ્પા એમ કહે છે કે નહીં મારે આરું રૂહી મોટી થઈ ગઈ બહુ બધી કામ બધું કરવા માંડી તો જો ચાલુ કરે મેડમ અહીં બેઠા અને કટિંગ થાય છે હાદિકા અરે વાહ મેડમને રમત થાય છે જો ખમણી ને નાનું એવું પછી હાંડો ને કેવું મસ્ત મસ્ત બધું લેવા છે ચમચી ને ગ્લાસ ને ડીશ ને બધું નહીં આ પીવાનું પ્યાલો પછી ચા નામ ખાવાનું હમ. મને ક્યાં વાસણ ગમે કહું કયા વાસણ ઓલા નાના માટીના ન આવે માટીના. બહુ ગમે. મને ઈ તે માટી તને બહુ ગમે કાંઈ વાંધો નહીં. ચલો પછી નેક્સ્ટ ટાઈમ એવું કંઈક કરશું આપણે આજે કેમ થાકી ગયા એવું લાગે છે હવે કે તડકો લાગી ગયો હવે તડકો લાગ્યો ને હું ગાડી રિપેરિંગ કરવા જતો ને હમણાં હા હા એટલે હાલી ગયો ને હાલી લેવો ઓહો ગવડીને લઈને ગયો હા પછી ત્યાંથી તો ઈ કે ભાઈ આપણે બેટરી કે ચાર્જિંગ કરવા જવી જાય હા ગાડી તો હોય નહીં પછી ત્યાંથી બેટરી લઈને હાલી ગયો જગા જ નાખે ઓહો અને આ તડકો પાછો તો ઉપર ઈ કે તમે 2 વાગે આવી લઈ જાય છે બે તડકા ન થતા પાછા પાસે આવ્યા હાલી હાલો ને મજા આવે વિરાલી ખરેખર હાલવું જોઈએ પણ એમ ટાઢ હોય તો વધારે મજા આવે પણ તડકો હોય ને માથે ત્યારે તમે કેટલા 10 વાગે ગયા હતા 11 વાગે ગયા હતા હા મજા આવી ગઈ હાલી ને તડકા તો લોહી ઉપડે તો આપણે ગોડાઉન રોજ આપણે હાલીને જવું ને બીજું શું હવે હલાઈ જાય હલાઈ જાય પેલા આવતા પણ હવે તો કામકાજ હોય તો પછી કેમ જટ જાવું ક્યાંક આ તો ઈ જ વાંધો છે કાંઈ તાત્કાલિક કોઈ બોલાવે તો હાલો શું કરવું હા શું તાત્કાલિક પુગાય વાહન તો જોઈ હમ વાહન પર ક્યાંય ન મેળાવે એટલે જ ને અને મારા મમ્મીને મોઢામાં કઈ જોયું કે ચમકેશ કઈ દેખાય છે હિરોઈન થઈ ગયા તો કારણ છે કેવા ચમકે છે હિરોઈન થઈ ગયા હે બોલે કઈ સમજાણું નહીં એ હીરો પે હિરોઈન થઈ ગઈ એમ મમ્મીને બુટી મસ્ત ચમકે થઈ છે ગયા આમ જો આમ હમ હા લે રિયલી સરસ લાગે છે તો હળવી સરસ હળવી ઓલી હતી એવી જ છે હળવી એની જેમ હળવી. લાગે નહીં મને કે મેં વજન વાળા છે એટલે જ આપણે પસંદ કરી ને વજન વાળી પછી તમારી પાસે પહેરી જ ન કહો તમે એવું તો લઈને હું કામ નહીં એવું કંઈક લાગે આમ સિટીમાં રહેતા એવું લાગે હવે લાગે સિટીમાં એવું હવે સિટીમાં માણસો સિટીના માણસો એવું લાગે હવે. તો આવે તો સિટી નથી ગઈ કા મમ્મી એક સ્મેલ આવે છે હારી હારી વાઈસ તો મને તો આવે જ ને મને તો બહુ વાઈસ આવે ના કર્યું ને સારું હા હા ઘર પણ બનતું હોય ને ઘર પણ બને એની છે. વાઈસ તો મને બહુ આવે યસ યસ તો અત્યારે કિંજલ મસ્ત મજાની અત્યારે સેવ બનાવે છે બરેજ સેવ પ્રોગ્રામ છે આજ બરેજ સેવનો बरज યસ बरज खाएंगे आज काफी टाइम के बाद खाएंगे હા હા ઘણા ટાઈમ પછી આપણે હર વખતે છે ને બનાવીએ આપણે રવો ને લાડવા ને એવું બધું હોય છે આપણે
બાકી બરસ છે મજા આવે હો ખાવાની રિયલી સારી લાગે, મજા આવે ખાવાની કારણ કે ક્યારેક ક્યારેક બનતું ને વધારે સારી લાગે ડેલીમાં ડેલી મતલબ કે ક્યારેક ક્યારેક બનતું હોય ને રવો છે લાડો એ વધારે આપણે બનાવતા હોય હા એ બધું પણ આ ક્યારેક ઓછું હોય આ એટલે જ ને ઓછું હોય તો આવી હા હા ત્યાં જો શાક ચડી ગયું છે તો કિંજલ મેં તો સેવ કરી નાખ ને સેવનું કામ એનું હતું ક્યાં બનાવવા નથી એટલા માટે અને દાળ ઉકળી ગઈ છે તમે તો વઘાર કરી નાખવું અને પછી આપણે બંધ કરી પછી ખાલી રોટલી જ રહી મેં એટલે જ કિંજલે કીધું જીજુનો ફોન આવ્યો કે માં આવી છે કે ફ્રી થઈ ગયા છે એટલે કિંજલને એમ કીધું કાલે તું વિડિયો મૂક્યો નથી આજે મૂકવાનો છે એટલે એડિટ કરવા બાકી છે મેં હું ફ્રી નથી તો એડિટ કરી મૂકી દઉં હા એટલે જ ને અને સવારનું શૂટિંગ થયું છે એ બધું મુકાઈ જાય એટલે જ મેં તું સેવ કરી નાખ મેં તો આવશે ને પછી પાછું બેસી જાઉં તો પાછું બધું બપોર રસે પડી રહે ચલો દૂધ લાવો દૂધ વાંચે લઈ લે ફ્રીજમાંથી કઈ સ્મેલ આવે છે યો બળી ગયું બહુ સરસ સરસ સ્મેલ આવે છે બધા નાક અલગ અલગ લાગે છે એકને હારી આવે છે અને આનંદ બહુ નાકમાં સ્મેલ હારી તમે કીધું બળી ગયું છે બનાવો છો હા બસ એટલે ઘીમાં બને છે ઘીમાં શેકાય છે સેવ બરેજ સેવ બનાય છે બરેજ સેવ કે ને બરેજ સેવ ઝીણી ઝીણી સેવ એમાં શું થાય ખબર ઘી બળે એટલે સેવે સેજ બળે હા. બળે નહીં, મારી વાત સાચી જ છે વાત સાચી. તમે ડીપમાં ઉતરો છો તમે પણ ડીપમાં બહુ ઉતરો અમને ખબર ન હોય ને કેટલા બધા ડીપમાં ઉતરી જાઓ તમે એમ રોહોડા કે અમને ખબર હોય ને અમે ભણતા એના કરતા બધું રોહોડા હતા ઓટા હાટું એ વાત એ સાચી તો બરેજ સેવ મસ્ત બધા ટેસ્ટ બની ગયું બાકી બની ગયું એક નંબર તો સારું જો હમણાં રાજકોટ લઈ જવાનું 25-26 25-26 તારીખે છે ને આ કાઢવા મળશે ને ટેસ્ટ છે સરસ સરસ થઈ ગયા ને ફ્રી થઈ ગયા સરસ ચલો તો હે જીજુ સેવ કેમ પડતી જાય હાથમાંથી ને મોઢામાંથી એવું છે હા. ઘી બહુ વધી ગયું ઘી વધી ગયું હતું. લાહી થઈ જાય ને તો ચાય રહેતી જ નથી હાથમાં મૂકો તો આઈતે લપસે ગળા જીભે મૂકો અંદર વહી જાય પપ્પા તમારે કેવી લપસે છે હે પપ્પા તમારે કેવી લપસે છે એના સીધી ડાયરેક્ટ અંદર લોસ છે નહીં મૂક્યા ભેગી અંદર એમ આ બી તો પડે એવી છે બાકી. તો કે બધાએ સૌથી પહેલા સેવ જ ચાખી છે કિંજલ મેં હું બનાવું કે મોળો હોય ના ભાઈ ના તો વિશાલે પેલા સેવ ફિનિશ કર્યું જોઉં છું બધાને થાળી પેલા બધા સેવ જ ખાધી બધા પેલા તો પછી આગળ બધા સ્ટાર્ટ કર્યું છે પાણી લેતે ખાવા હાલ પાણી બેન હાલ એ પાણી મારે પાણી રિહાઈ ગઈ છે એ પાણી બેન એને શરમ આવે હાલ માં દીકરો હાલ ખાવા હાલો તારે જમવું નથી કેમ સેવ વધારે પડી ગઈ હા તું મને કેવી ગળપડ નથી આજે જો થપ આવો ગળપડ નથી આજે શેમાં દાળમાં કાલ તું મને કહેતી હતી ગળપડ નાખીને નામ નથી આ તાજી બે હમણાં ગોળ લઈ આવું નાખી દે ગોળ તરત ગળી જાય એ તો થઈ જ જાય પણ બસ જો ચાખી ન હોય ને એટલે હા એમ બસ થોડું ઓછું સારું એમ મારે લાગે છે તમારા લોકો બનાવે. બરાબર છે પેશન્ટ લાગે પણ આ એટલે. શીરો ગળો છે પછી આને પપ્પા ગળી જાય બધું દાળ બરાબર જ છે પણ તમે દાળ ખાવ છો ને દાળ નકર મેં ટેસ્ટ તો કરી જ હતી મને સરખી જ લાગી હતી એટલા માટે અમારા આકાશ ક્યાં ગયા આવી ગયા હોઈ ગયા હતા તમે તો નસ્કોરા બોલતા હતા ધીમે ધીમે તો વાસ વાગવા મળ્યા મેં હાલો મેં હું બહાર જાઉં થોડું કામ બતાવું આકાશ ઘેરે. એટલે જ સેવ ભાવી ને આકાશ મસ્ત બની છે ગળી એકદમ મસ્ત છે તો વાંધો નહીં ચલો આમાં જો મને કોઈ યાદ કરે તો મને એટલું પણ કરવું છે ક્યાંથી યાદ કરે હા ફોનમાં ઉઠી રહી પણ યાદ કરે તો કેવું જોઈએ ને ફોન માં કેવું જોઈએ ને હાલો જમવા એમ હા, એમ તાણ તો કરવું છે ને ભલા મળે મને તો એ મને જ નહીં ખોટું લાગે તમારા ભાણિયાને ખોટું લાગશે પાછું હશે તો આવો, એને. બેહો ને બધાને બધું અંબાવો. હા એમ આવો ને બધા- આવો ને બધાને બધું અંબાવો. હું કે શકી છે પેલા ખોટું લાગે છે, મારે પછીની વાત તો પણ પેલા તો મને જ લાગે ને પછી એના અંદર લાગે ને હા તો પછી એમ થોડુંક આવ્યો ને હા એટલે હોસ્પિટલમાં આવીને આમ જ કરું. એટલે આપણે સમજી જવાનું. કેટલાથી આવી? તે વળી તો મારું જ આવે ને મારું લોહી હોય તો થોડું ઘણું એના પપ્પાનું આવે વધારે તો મારું જ આવે ત્યાં ગુસ્સો આવે. શાંત છે હે શાંત મગજ. એ તો હાવ છે ને કાકા અમે તો જોયા નથી ક્યારેય. શાંતિ ગુસ્સો તો બધાને આટલો આવતો જ હોય પણ આપણે ભાઈ બહેનો એટલે વધારે કિને અંદર ગુસ્સો થતો એ કોને ગુસ્સો કરવા છે કાકા હવે આ ઠરી જાય હાલ તો બે હાલો હાલો માથું પહેરી બેઠી. હાલો હાલો